અને હવે ગ્રાફિક્સના માધ્યમથી પણ અમે આપને સમજાવીએ કે આખરે ડીપફેક છે શું। તો જો કે ડીપફેક ટેકનોલોજી છે શું, આ ટેકનિકનો સૌથી વધુ ઉપયોગ એ અશ્લીલ કન્ટેન્ટ બનાવવા માટે થાય છે। આબેહૂબ એક વ્યક્તિ જેવો જ ચહેરો બનાવવામાં આવે છે અને સૌથી વધારે અશ્લીલ કન્ટેન્ટ બનતું હોય છે પોર્નોગ્રાફીમાં। આ ટેકનિકનો ખૂબ જ ઉપયોગ થતો હોય છે। ન માત્ર તે પરંતુ અનેક સેલિબ્રિટી અનેક લોકો પણ તેનો ભોગ બની ચૂક્યા છે। અને સચિન તેંડુલકરનો વિડીયો એ તાજું ઉદાહરણ પણ સામે આવ્યું છે। પોર્ન સાઇટ પર સેલિબ્રિટીઓના ચહેરાનો ઉપયોગ થાય છે, એટલે કે જેવી ફેસ હોય છે એવું જ સેમ એક ક્રિએટ કરવામાં આવે છે, વિડીયો બનાવવામાં આવે છે, શેર કરવામાં આવતા હોય છે। અને 2019ના થોડા ડેટાની વાત કરી લઈએ તો 2019માં મળેલ 96% ડીપફેક વિડીયોમાં પોર્નોગ્રાફીની સામગ્રી સામેલ હતી, એટલે કે અશ્લીલ કન્ટેન્ટ આ ડીપફેક દ્વારા બનાવવામાં આવતું હતું। ન માત્ર તે ડીપફેકનો વિડીયો દર્શકોને ભરમાવવા માટે પણ હોઈ શકે છે। દર્શકોને ભરમાવવા માટે આવા વિડીયો બનાવવામાં આવતા હતા, રૂપિયા પણ પડાવવામાં આવતા હતા। ત્યારબાદ અનેક ફિલ્મના ડીપફેક વિડીયો યુટ્યુબ ચેનલ પર પણ પોસ્ટ કરવામાં આવે છે। તો જો કે વડાપ્રધાને પણ આ જ ડીપફેકને લઈ ચિંતા વ્યક્ત કરી હતી। ડીપફેક વડે મૃતક સંબંધીઓની તસવીરોને પણ એડિટ કરી શકાય છે અને ડીપફેક એ લોકતંત્ર માટે સૌથી મોટો ખતરો છે। અશ્વિની વૈષ્ણવનું નિવેદન પણ સામે આવ્યું હતું। પૂર્વજ અને ઐતિહાસિક વ્યક્તિઓને જીવંત પણ કરી શકે છે, એટલે કેટલો મોટો ખતરો ડીપફેકથી છે તેને જ લઈ સરકાર દ્વારા આ કડક વલણ અપનાવવામાં આવ્યું છે। જોકે ડીપફેકનો ઉપયોગ હવે રાજકારણમાં પણ થઈ રહ્યો છે, જેને લઈ સરકાર એક્શન મોડમાં આવી રહી છે। એક તરફ ચૂંટણી નજીક આવી રહી છે, એટલે ટૂંક જ સમયમાં એટલે કે 7 થી 8 દિવસમાં નવા આઈટી રૂલ્સ આવશે। રાજકીય પક્ષો ડીપફેક ટેકનોલોજી દ્વારા એકબીજાની ટીકા કરે છે એવા ઘણા વિડીયોઝ પણ સામે આવી ચૂક્યા છે અને એ જ આખરી સજાની જોગવાઈ પણ ડીપફેકને લઈ કરવામાં આવી છે। વિડીયો, તસવીર અને ઓડિયોમાં ફેરફાર કરવાની ટેકનિક આ ડીપફેકમાં હોય છે। વિડીયોને પણ એડિટ કરી શકે છે, તસવીરોને પણ એડિટ થાય છે, ઓડિયોમાં પણ ચેન્જ કરી દે છે અને આ ટેકનિકમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈનો ઉપયોગ થતો હોય છે। એઆઈના ઉપયોગ દ્વારા જ ડીપફેકમાં વિડીયો બનાવવામાં આવતા હોય છે। એઆઈ જેટલું આશીર્વાદ રૂપ છે એટલું જ અભિશાપ રૂપ પણ સાબિત થયું છે। તો કોઈ પણના ફોટો, વિડીયો, અન્ય વ્યક્તિનો ચહેરો સુપર ઇમ્પોઝ થાય છે।